દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાન દ્વારા ખૂબ મોટો હુમલો કરવામાં આવ્યો છે। આ અઠવાડિયામાં ફરી એકવાર ઈરાન દ્વારા દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને ટાર્ગેટ કરવામાં આવ્યું છે। આ પહેલા બ્રિટિશ એરવેઝ દ્વારા 1 વર્ષ સુધી દુબઈ એરપોર્ટ ખાતેની પોતાની તમામ ફ્લાઇટો કેન્સલ કરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી। ઈરાન ખાડી દેશોમાં સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જબરજસ્ત રીતે ટાર્ગેટ કરી રહ્યું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે। આ હુમલામાં એક ભારતીય નાગરિક, 2 ઘાનાના નાગરિકો અને 1 બાંગ્લાદેશી સહિત કુલ 4 લોકો ઘાયલ થયા છે। છેલ્લા 1 અઠવાડિયામાં ઈરાન દ્વારા દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને બીજી વાર ટાર્ગેટ કરવામાં આવ્યું છે, ત્યારે ત્યાં ખૂબ મોટા પાયે અફરાતફરી મચી ગઈ છે। ઈરાન દ્વારા આજે ફરી એકવાર યુએઈ, બહરીન, કતાર, અન્ય ખાડી દેશોની સામે મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે ખાડી દેશોમાં યુએઈ સહિત આ જે અન્ય દેશો છે તેમને ટુરિઝમ ક્ષેત્રે જબરજસ્ત ફટકો પડે તેવી સંભાવના છે। અને આ માટે હવે બ્રિટિશ એરવેઝ દ્વારા આગામી 1 વર્ષ સુધી દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પોતાની તમામ ફ્લાઇટો કેન્સલ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે। પશ્ચિમ એશિયામાં યુદ્ધને લઈને ચાઇના દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। ચાઇનાએ ઈરાન ખાડી દેશોમાં જે સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરી રહ્યું છે તેની નિંદા કરી છે। આ તરફ લેબનોનમાં ઇઝરાયેલના હુમલાઓ ચાલુ છે। એક તરફ હિઝબુલ્લાહ પણ ઇઝરાયેલ પર વળતો પ્રહાર કરી રહ્યું છે, ત્યારે ઇઝરાયેલ 2 ફ્રન્ટ વોર રમી રહ્યું છે। એક તરફ હિઝબુલ્લાહ છે તો બીજી તરફ છે ઈરાન। વાત કરીએ ઈરાનની, તો જ્યારથી ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા તેમના પોતપોતાના મિલિટરી કોમ્બેટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે, ત્યારથી જ ઈરાન દ્વારા આ ખાડી દેશોની સામે એક ઇકોનોમિક વોરફેર શરૂ કરી દેવામાં આવ્યું છે। થોડાક સમય અગાઉ ઈરાન દ્વારા યુએઈની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી એટલે કે રૂવાઇસ ઓઇલ રિફાઇનરીને ડ્રોન વડે ટાર્ગેટ કરી હતી। આ અગાઉ સાઉદી અરેબિયામાં આવેલી રાસ તનુરા રિફાઇનરી, યુએઈની ફુજૈરા રિફાઇનરીને અને કતારમાં જે ગેસ ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર આવેલું છે રાસ લફાના, તેને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું। અને આ કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે। અને આ ઉપરાંત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં જે એલએનજી છે એટલે કે કુદરતી વાયુ, તેને લઈને પણ હવે જથ્થો ખૂટી રહ્યો છે। અને ભારત જેવા અનેક દેશોમાં એલપીજીને લઈને હવે આ જથ્થો ખૂટી જવાના કારણે ત્યાં મોંઘવારીમાં વધારો થયો છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।